જૂના તવરા ગામે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સભા સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો। સમગ્ર વાત કરીએ તો સભામાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સમગ્ર વિશ્વમાં રહેલી સેવા પ્રવૃત્તિઓનું વર્ણન કરવામાં આવ્યું હતું। બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાનના મહંત સ્વામી મહારાજની પ્રેરણા દ્વારા સમગ્ર વિશ્વમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા થઈ રહેલા સેવાકીય પ્રવૃત્તિઓની વિડીયોગ્રાફી દ્વારા સેવા કાર્યની ઝાંખી કરાવી હતી। જ્યારે જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીએ રાવણ અને શબરી બાઈના દ્રષ્ટાંતો આપી બીજાના ભલામાં આપણું ભલું કેવી રીતે થાય તે બાબતે માહિતી આપી હતી। આ સાથે જ અનેક દ્રષ્ટાંતો આપી આપણે બીજાને મદદરૂપ થઈએ છીએ, આપણે બીજાનું ભલું કરીએ તો આપણું ભલું ચોક્કસ થાય છે જેવા અનેક દ્રષ્ટાંતો આપી સભામાં આવેલા લોકોને પ્રેરણા આપી હતી। બીજાના સુખમાં હંમેશા આપણે સુખી રહેવું જોઈએ તો જ આપણે સુખી થઈશું તેવું જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીએ કહ્યું હતું। બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે આધ્યાત્મિક अनुगामी के बीएपीएस के वर्तमान महंत स्वामी महाराजની પ્રેરણાથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા આજે વિશ્વમાં સામાજિક અને આધ્યાત્મિક સેવા કાર્યોમાં દિવસ રાત કાર્યરત છે। આ સભામાં ખૂબ મોટી સંખ્યામાં તવરા ગામના ગ્રામજનો બીએપીએસના સંસ્થાના અનુયાયીઓ જોડાયા હતા। જે કે ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।